ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ આપ બાદ નવા રાજકીય પક્ષની એન્ટ્રી થઈ છે। ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી સાથે ફરી રાજકારણમાં સક્રિય થયા છે। ત્યારે આ નવી પાર્ટીએ પોતાના કાર્યાલય પણ બનાવી દીધા છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કાર્યાલય શરૂ પણ કરી દેવાની કવાયત હાથ ધરવામાં આવી છે। ત્યારે ગઈકાલે વડોદરામાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના શહેર કાર્યાલયનું ઉદ્ઘાટન સમારોહ સંમેલન યોજાતું કે જેમાં શંકરસિંહ વાઘેલાએ ફરી એકવાર દારૂબંધીને લઈને નિવેદન આપ્યું હતું। મળતી માહિતી મુજબ વડોદરામાં પાર્ટી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે શંકરસિંહ વાઘેલાએ ફરી એકવાર દારૂબંધીનો રાગ આપ્યો હતો। તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં દારૂબંધી ખોટી છે, નવી લીકર પોલિસી બનાવો। ગુજરાતમાંથી દારૂબંધી હટશે તો પ્રજાનું ભલું થશે અને તેની જે રેવન્યુ આવે તે રેવન્યુથી રાજ્યમાં હેલ્થ અને એજ્યુકેશન મફતમાં થશે તેમ શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું। टीम છે તમારી ભાજપની બી ટીમ છે, તમારે નક્કી કરવાનું। आप आगे बढ़ो, हम आपके साथ है। दारूबंदी हटी जवी જોઈએ ગુજરાત। બાપુ 2 મિનિટ વાત કરો। બાપુ જાહેરમાં મેં કીધું છે, વર્ષો પહેલા કીધું છે કે દારૂબંધી ગુજરાતમાં ખોટી છે, છૂટી કરવી જોઈએ। નવી લીકર પોલિસી સારી સાયન્ટિફિક હોવી જોઈએ, જેથી પ્રજાનું ભલું થાય અને પરિણામે હેલ્થ અને એજ્યુકેશન ફ્રી બાળકોને ભણાવી શકાય। આ જે સોર્સ ઓફ રેવન્યુ થી અચ્છા, ભાજપ હવે આવનાર જ્યારે પાલિકાની ચૂંટણી આવશે, આપને કેટલો જીત માટે આશાવાદ છે? સારા ઉમેદવારો હોય ને પ્રજાએ નક્કી કરવાનું। અમે તો કહીશું કોઈ મત આપો તો સારું। સૌથી મોટો કયો મુદ્દો લઈને છો ને બધા? સૌથી મોટો મુદ્દો કયો હશે આપ બાપુ જે પ્રજાને આપશે? મુદ્દો જે દરેક લોકલ મુદ્દો, વડોદરાનો મુદ્દો હોય સુરતમાં ના હોય, સુરતનો હોય ભાવનગર, અમરેલીનો મુદ્દો બીજે ના હોય, અહીં ઝઘડિયામાં જ પેલી બહેનનો મુદ્દો હતો, અમરેલીમાં પેલી બહેનનો મુદ્દો, અલગ અલગ મુદ્દા હોય। પણ ગુજરાતમાં જે સરકાર ભાજપની સરકારનું શાસન છે અત્યારે, એના વિશે આપનું શું મંતવ્ય છે? એને કઈ રીતે તમે ડિફેન્ડ કરશો ચૂંટણીમાં? મેં કીધું હમણાં, પછી કહીશું ફરી સ્પેશિયલ પ્રેસ ભોજન સાથે રાખીશું, એમાં વિગતથી પૂછજો, જેટલું હોય એટલું જલ્દી રાખીશું। થેન્ક યુ। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।